સમાચારોની તો નવસારી જિલ્લાના વાતાવરણમાં સવારથી જ પલટો આવ્યો છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે કેટલાક વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું। વહેલી સવારે ગણદેવી સહિત આસપાસના ગામોમાં વરસાદ જોવા મળ્યો। પંથકમાં વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। નવસારીમાં મોટા પ્રમાણમાં ડાંગરની ખેતી થાય છે, ત્યારે ખેડૂતો ધરું રોપીને વરસાદની કાગડોળે રાહ જોતા હોય છે। જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો સારા પાકની આશા સેવી રહ્યા છે। વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ થતાં લોકોને પણ ગરમીથી રાહત મળી છે। જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ એવું કહી શકાય। આજે વહેલી સવારથી ગણદેવી ચીખલી ઉપરાંતના જે તાલુકા ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદની શરૂઆત થઈ હતી અને હાલ સમગ્ર નવસારી શહેરમાં વરસાદ વરસી રહ્યો છે। પરંતુ હાલ જે ખેડૂતો માટે ઉપયોગી છે એવો વાવણી લાયક જે વરસાદ છે તેની હજી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે જે નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો છે, ચીખલી તાલુકો, ગણદેવી તાલુકો, ખેરગામ તાલુકો, વાંસદા તાલુકો, તેમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। ત્યારબાદ હાલ નવસારી જે શહેર છે તેના જે દુધિયા તળાવ વિસ્તાર છે, લુંજીકુઈ વિસ્તાર છે જેવા અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને કહી શકાય કે ચોમાસાની શરૂઆત સમગ્ર નવસારી જિલ્લામાં થઈ ગઈ છે, પરંતુ ખેડૂતો હજુ પણ વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે। જીગર નાયક, ન્યૂઝ કેપિટલ, નવસારી।